આજે હું તમને મારું એ એકાઉન્ટ બતાવું જેમાં એકદમ માર્કેટ જ્યારે હાઈ લેવલનું હતું, નિફ્ટી 26,000 પર હતું ત્યારનું બાઇંગ કરેલું છે. મેં આ પોર્ટફોલિયો બનાવ્યો હતો કારણ કે અંદાજો નહોતો કે આટલું બધું માર્કેટ પડી જાય એમ. 26,000ના નિફ્ટી સમય એટલે સમજી લો તમે આજથી 4-5 મહિના પહેલાંનું ઇન્વેસ્ટમેન્ટ છે. એ પોર્ટફોલિયોમાં મેં એ વખતે જ્યારે હાઈ રેટ પર શેર બાય કરેલા હતા. 6,73,000નો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. એની સામે અત્યારે 1,05,000નો ટોટલ લોસ બતાવે છે. તો એમાં તમને બતાવું કે કયા કયા શેર કેટલા કેટલા પર્સન્ટેજ સુધી પડી ગયેલા છે મારા પોર્ટફોલિયોમાં. સૌથી પહેલી વાત કરીએ એકમે સોલરની. એકમે સોલર આઈપીઓ લાગેલો હતો મને. આ આઈપીઓમાં 86 ક્વોન્ટિટી મેં એકવાર એવરેજ કરવાનો ટ્રાય કર્યો હતો, પણ એ વખતે બી માર્કેટ પડતું એટલે કર્યો નથી. હવે અત્યારે એવરેજનો આમાં ઓપ્શન દેખાય છે, મને ઓપોર્ચ્યુનિટી દેખાય છે થોડી. એ 27% ઓવરઓલ લોસ છે. 6,500નો મારો લોસ છે. તો આમાં એક ઓપોર્ચ્યુનિટી છે એવરેજ કરવાની. અદાણી એન્સોલ 11% ટોટલ પડી ગયો છે મેં લીધા એના પછી. આજે નેગેટિવ વસ્તુ બતાવવાનો એક જ મિનિંગ છે મારો, કે જોઈ શકો છો કે જ્યારે બી માર્કેટ હાઈ હોય અને તમે ઇન્વેસ્ટ કર્યા હોય પૈસા તમારા, અને જ્યારે માર્કેટ પડે ત્યારે તમને કેટલો લોસ સુધી બતાવી શકે છે અને કેટલા ટકા નુકસાન હોય ત્યારે તમે એવરેજ કરો તો તમને આગળ જલ્દી બેનિફિટ થાય અને તમારો લોસ રિકવર કરવામાં તમને મદદ થાય. તો એવા જ અમુક સારા શેર મેં આમાં લીધેલા છે. આઈપીઓ લાગ્યા હોય એ વાત અલગ છે. એના સિવાય તમને હું બતાવું કે અદાણી પોર્ટ્સ ટોટલ જુઓ 17% પડી ગયો છે. ટોટલ એવરેજ પ્રાઇસ આપણી 1,375 રૂપિયાની છે. 4 ક્વોન્ટિટી કેમ ખાલી લીધેલી છે ચેક કરવા માટે કે અત્યારે પડતા માર્કેટમાં લઉં અને વધારે પડી જાય તો વધારે નુકસાન ના થાય. એટલે અમુક શેર ઓછી ક્વોન્ટિટીના લીધેલા છે અને અમુક વધારે લીધેલા છે. ઓછી ક્વોન્ટિટીવાળામાં બી જો 17થી 20%થી વધી સમજી લો કે 20%થી વધારે નુકસાન તમને દેખાય તો તમારે એને એવરેજ કરવા જોઈએ. 20%થી ઉપરનું મારું માનવું છે કે કોઈ બી શેર તમે લીધા પછી ખરીદ્યા પછી જો 20% સુધી પડી ગયો હોય એને એકવાર એવરેજ કરી શકો છો તમે, જેનાથી તમને જ્યારે માર્કેટ જ્યારે ઉપર જશે ત્યારે તમે એને જલ્દી રિકવર કરી શકો. એવું જ એક અદાણી પોર્ટ્સ છે. આજે આપણે ટોટલ વાત કરીએ ને તો 51,000 રૂપિયા ઇન્વેસ્ટ કરવાના છે આ જ શેરમાંથી એવરેજ કરવા માટે. એક અમારા જે બેટરી છે ટોટલ 6,000 રૂપિયા, 27%નો લોસ છે. 6,000 રૂપિયાનો લોસ છે આપણો. 1,382નું બાઇંગ કરેલું છે. 16 ક્વોન્ટિટી છે મારી જોડે. 22,000નું ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે આ શેરમાં. પછી એશિયન પેન્ટ છે. એશિયન પેન્ટ બી બહુ એટલો બધો નથી પડ્યો, 8.5% જેવો પડેલો છે. 2,400ની આપણી બાઇંગ છે. અત્યારે એનો 2,228 આજુબાજુ રેટ ચાલે છે. એશિયન પેન્ટમાં બી સારી ઓપોર્ચ્યુનિટી ટોપમાં છે. પેન્ટમાં આના કોમ્પ્યુટરમાં બર્જર પેન્ટ ને ડિલક્સ ને 3-4 કંપનીઓ છે, પણ સૌથી ટોપમાં તો એશિયન પેન્ટ જ છે કારણ કે એનું જ માર્કેટ ઓર્ડર સૌથી વધારે હોય છે. પછી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ તો બધાને લાગ્યો હશે, મારા જેવા ઘણા હશે જેને બજાજ હાઉસિંગ ફાઇનાન્સમાં ભરાયા હશે. અત્યારે 113 રૂપિયા ભાવ ચાલે છે અને આ તો મારા 3 એકાઉન્ટમાં છે એટલે હવે આમાં બી ભરાઈ ગયેલા જ છીએ. આમાં જેટલું બને એટલું એવરેજ કરીને જલ્દીથી નીકળાય એટલા પૈસા છૂટા કરીને બીજી કંપની એવરેજ કરવામાં મારો પ્લાન છે. બરાબર, તો તમે બી જો એવું વિચારતા હો તો એવરેજ કરીને આમાંથી બને એટલું જલ્દી નીકળો. 14% છે એટલે સમજો કે 2 વાર જો માર્કેટ ઉપર ગયું ને 5-5%ની સર્કિટ આપી તો નીકળી શકાય છે આમાંથી બહાર. તો કેટલી એવરેજ કરવી ક્વોન્ટિટી એ તમારા પર છે. ફંડ પ્રમાણે તમારે થોડી ઘણી એવરેજ કરી નાખવાની. એ જ પ્રકારે સિપ્લાનો છે. ફાર્મા સેક્ટરમાં મોસ્ટ ઓફ કોઈ શેર એટલા બધા નથી પડ્યા આ માર્કેટ પડ્યું તો બી, કારણ કે ફાર્મા સેક્ટર થોડુંક આમ જોવા જાવ તો મજબૂત સેક્ટર કહેવાય. બીજી કંપનીઓની સરખામણીમાં આઈટી છે, બેંક છે, આ બધા જે વધારે પડ્યા છે એની સરખામણીમાં ફાર્મા સેક્ટરના કોઈ બી શેર તમે પકડીને જોઈ લો. મેનકાઇન્ડ ફાર્મા છે, સિપ્લા છે, સન છે, ડૉક્ટર રેડ્ડી, કોઈ બી તમે જોશો તો એટલા બધા નથી પડ્યા. તો એમાં બી તમે જોઈ શકો છો કે આવા ક્રિટિકલ કન્ડિશનમાં બી ફાર્મા સેક્ટરમાં બહુ લોચો પડે એવો છે નહીં. પછી કોચિન શિપયાર્ડ છે, શિપિંગ કંપની છે. આમાં બી મને 9% જેવો લોસ બતાવે છે. ઇમામી છે આપણી, ઇમામી ફાર્મા
જનરલ કેટેગરીનો શેર કહેવાય આ. એમાં બી 21% જેટલું લોસ દેખાય છે. બીજો એરિસ ફાર્મા છે. ફાર્મામાં આમાં મેં થોડુંક ઇન્વેસ્ટ કરેલું છે. ગ્લેનમાર્ક છે, હિન્દુસ્તાન એરોનોટિક્સ બી આમાં છે મારી સાથે 10 નંગ. આ બધા શેર એવા છે કે જેમાં એક બી વાર એવરેજ નથી કર્યું. પડતા માર્કેટમાં વચ્ચે ક્યાંક લીધેલા છે, અમુક બહુ જૂના છે. જેમાં વધારે પર્સન્ટેજમાં લોસ દેખાતો હોય એ જૂના છે મારા. હીરો મોટો બી પડી ગયો તો પછી લીધેલો છે મેં. 4650 ભાવે લીધેલો છે. અત્યારે 4000ની અંદર આવી ગયો છે. એટલે આમાં બી એક ઓપોર્ચ્યુનિટી છે તમારે બાય કરવું હોય તો. આ બી એક સારો શેર છે. હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ તો ડિફેન્સ સેક્ટરનો સૌથી તાબડતોડ શેર કહેવાય. આમાં મેં ઓછામાં ઓછું 3 થી 4 વાર પ્રોફિટ કરેલો છે આ શેર લઈને વેચીને સ્વિંગ ટ્રેડમાં. અને મેં તમને જૂના વિડીયોમાં બી કીધેલું છે. આ શેરની અંદર જો અત્યારે તમારી જોડે હાલમાં ફંડ હોય તો તમે આ શેરમાં સારી ઓપોર્ચ્યુનિટી છે, તમે ઇન્વેસ્ટ કરી શકો છો. બીજો યુન્ડાઈમાં મિત્રો કેવી રીતનું છે, તમને બધા જ ભરાયા હશો મારી જેમ. યુન્ડાઈમાં મારે આ એકાઉન્ટની અંદર ટોટલ લાગી હતી 6 થી 7 બીડ, બરાબર. એના પછી મેં એકાદ વાર કદાચ 2-5 હજારનું એવરેજ કરેલું હતું. હવે 5%નો ઓવરઓલ લોસ બતાવે છે. એ બહુ વાર નહીં લાગે આમાંથી, આ એકાઉન્ટમાંથી આ પૈસા નીકળતા, કારણ કે મારા બધા એકાઉન્ટની અંદર યુન્ડાઈના શેર તો લાગેલા છે. યુન્ડાઈમાં તમે એક વસ્તુ જોશો કે માર્કેટ ગમે એટલું પડ્યું ને તો યુન્ડાઈનો શેર એટલો બધો પડ્યો નથી. એનું કારણ એ છે કંપનીની ગાડીઓ તમે રસ્તા પર જોશો ને તો 10માંથી 5 ગાડી તો યુન્ડાઈની જોવા મળશે તમને. એને બિઝનેસ ઘણો કરેલો, કંપની બી બહુ સ્ટ્રોંગ છે, પણ આ કેવું પડતા માર્કેટમાં એક સ્ટેબલ રહ્યો, બહુ એટલો બધો પડ્યો નથી. આપણી જોડે ટોટલ 40 ક્વોન્ટિટી છે 1939ના ભાવની. એટલે ક્રોસ કરતાં બહુ વાર નહીં લાગે. યુન્ડાઈમાંથી તો જલ્દી નીકળી જઈશું. એટલે એને બી એવરેજ કરવો હોય તો જલ્દી થાય, પણ હવે એવરેજ કરવાની ઈચ્છા થતી નથી, કારણ કે આરું 77,000 રૂપિયા અંદર નાખેલા છે. હમણાં એવરેજ આ શેરમાં નથી કરવું આપણે આપણા 51,000નું ફંડ વિચારીને આમાં ઇન્વેસ્ટ કરવાનું છે, જેથી આપણે જલ્દી આમાંથી પ્રોફિટ બુક કરીને કાં તો લોસ રિકવર કરીને બહાર નીકળી શકીએ. એવી રીતનો IRFC છે. IRFC મેં લીધો તો 154ના ભાવે, અત્યારે 128 થઈ ગયો છે. 50 ક્વોન્ટિટી એડ છે. LIC તો તમને ખબર છે, LIC એ બહુ IPO પછી બી માણસોને રોવડાયા છે, અને IPO પછી બી ઉપર જઈને બી પાછો નીચે આવી ગયો છે તો ત્યાં. એટલે આનું સારું ખબર નહીં પડતી કે આ પબ્લિકના પૈસા LIC ઇન્વેસ્ટ તો કરે છે, પણ સારો શેર એટલો બધો આગળ જતો નથી. ચલો પણ કંઈ નહીં, જે હોય માર્કેટના લીધે થઈ શકે છે આવું. માર્કેટ પડ્યું એટલે LIC પડ્યો, 500,000 ઉપર જતો રહે તો શું ઇન્વેસ્ટરોને આંખો ધૂંધળી થઈ ગઈ છે, વાંચી હરખી થઈ જાય. કંઈ વાંધો નહીં. LICમાં બી એવરેજ કરી શકો છો. અત્યારે 17% જેવું ઓવરઓલ છે. બીજો ખાસ તમને બતાવું, ટાટા મોટર્સ. આમાં મેં ટોટલ કરેલું છે 1,43,000નું ઇન્વેસ્ટ. આમાં કેવું હતું, જ્યારે માર્કેટમાં 900,000ની આજુબાજુ શેર ચાલતો હતો, પછી 1,000થી પાછો 900 આજુબાજુ આવ્યો, ત્યારે માર્કેટમાં અફવાઓથી બી બહુ લોચા પડે છે. હું તમને સમજાવું કેવી રીતે. એ વખતે માર્કેટમાં ન્યૂઝ એવી ચાલતી હતી કે ટાટા મોટર્સ 1,500 આજુબાજુ જશે. વાત સાચી છે, સ્ટ્રોંગ કંપની છે, જવાનું જ છે, પણ આપણો ખરીદવાનો ટાઈમિંગ થોડોક વીક હતો. એ સમયથી જ ચાલુ થઈ ગયું માર્કેટ પડવાનું. તો 899ના પ્રાઇસથી આપણે લીધેલા છે, સમજો 900 રૂપિયાથી, અને અત્યારે થઈ ગયું છે 689 રૂપિયા. ટોટલ ઓવરઓલ 23%નો લોસ બતાવે છે. 33,000-34,000 આજુબાજુનો લોસ બતાવે છે. તો અત્યારે આમાં ઓપોર્ચ્યુનિટી છે આપણે એવરેજ કરવી છે, તો લાઈવમાં આપણે એને એવરેજ કરી દઈએ. જોઈએ આપણે કેટલી ક્વોન્ટિટી એડ કરવી જોઈએ. આપણે 30 ક્વોન્ટિટી આપણે આમાં એડ કરી દઈએ એવરેજ કરવા માટે. હવે માર્કેટ પર રાખીને રિવ્યૂ ટુ બાય. ટાટા મોટર્સમાં કરવા જેવું છે એવરેજ. બીજી કંપની જોઈએ આપણે કોઈ બી. બીજી બી એક એવી છે ટોરન્ટ પાવર. તમને હું બતાવું. ટોરન્ટ પાવરમાં જ્યારે માર્કેટ ઉપર હતું ત્યારે મને 6,500-7,000નો પ્રોફિટ બતાવતા હતા. અત્યારે કેવું છે કે આ માર્કેટ પડેલી ત્યાં સારા સ્ટોક બી પડી ગયા છે. તો ટોરન્ટ પાવરમાં મારી જોડે 32 ક્વોન્ટિટી છે.
1614ના ભાવે ખરીદેલી, અત્યારે 1275 ભાવ ચાલે છે. આ શેરના ફંડામેન્ટલી બી શેર સ્ટ્રોંગ છે. 6 મંથનો તમે ચાર્ટ બતાવું તો ખાસો પડ્યો છે શેર, જોઈ લો તમે. અને અહીંયાથી કદાચ માર્કેટ રિવર્સ થાય બોટમ બનાવીને તો આપણને સારો એવો પ્રોફિટ મળી શકે. પ્રોફિટ મળવો સારો એવો એ વાત અલગ છે. મારું કહેવું એવું છે કે જ્યારે બી માર્કેટ પડ્યું હોય અને તમારી જોડે ફંડ હોય તો એક એવો સમય જુઓ કે જ્યારે ત્યાંથી લેવલ સ્ટેબલ થતું હોય, કાં તો તમને લાગતું હોય એથી રિવર્સેબલ થશે, એવા ટાઈમે ઇન્વેસ્ટ કરો. તો શું થશે કે જ્યારે માર્કેટ અડધું બી એનાથી રિકવર કરશે ને તો તમારો લોસ નીકળી ગયો હશે. સમજો કે 1400નું અહીંયા આગળ તમે બાય કર્યો હોય, બરાબર, અને અત્યારે 1200 થઈ ગયો હોય, તો 1200 એવરેજ કરવાનો બેનિફિટ એ રહેશે કે 1300 આજુબાજુ જ્યારે જશે ને માર્કેટ, ત્યારે તમે લોસમાંથી બહાર આવી ગયા છો. એટલે જેટલું પડી છે એનાથી અડધું જ જો ઉપર ગયું ને તો બી તમારો લોસ રિકવર થઈ જાય. તો આપણે ટોરન્ટ પાવરમાં આજે ઇન્વેસ્ટ કરીએ. ટોરન્ટ પાવરમાં થોડી ક્વોન્ટિટી એડ કરવી પડશે આપણે, જેનાથી કરીને આપણે જલ્દી બહાર નીકળી શકીએ. 15,000 આજુબાજુ ઇન્વેસ્ટ કરવા જોઈએ આની અંદર. બાર ક્વોન્ટિટી આપણે એડ કરીએ છીએ આમાં. આવી રીતે બે મેઇન સ્ટોક આપણે એવરેજ કરી લીધા છે. હવે પર્સન્ટેજ વાઇઝ જોવા જઈએ તો ઝોમેટો બી મેં આમાં એડ કર્યા હતા 10,000ના, જોઈ શકો છો. વેદાંતા છે, વેદાંતા સારા સ્ટોક છે. તમે તમારા ડિવિડન્ડના શોખીન હો તો તમે આ સ્ટોક લઈ શકો છો. આમાં બહુ સારું એવું ડિવિડન્ડ મળે છે. આયરનની, મેટલની કંપની છે. ફંડામેન્ટલી બી સ્ટ્રોંગ છે. આના પર બી હું તમને વિડીયો બનાવીશ એક સ્પેશિયલ આના પર, કારણ કે અમારા 2 એકાઉન્ટમાં છે ઓલરેડી, ને 800-900 રૂપિયા જેવું ડિવિડન્ડ તો આપે છે. 89 ક્વોન્ટિટી હોલ્ડ કરું છું બીજા એકાઉન્ટથી. હવે આપણી જોડે ફંડ વધ્યું છે 15,000 રૂપિયા જેવું આજુબાજુ. જોઈએ આમાં કયું એડ કરી શકાય. બીજો અમારા જે બેટરી 27% છે અને એકમેસ સોલર 27% છે. બંનેમાં તમે જુઓ કે 22,000 રૂપિયા ઇન્વેસ્ટ છે. પણ લોસ વાઇઝ જોવા જાવ તો એકમેસ સોલરમાં થોડો વધારે દેખાય છે, પણ કંપની સ્ટ્રોંગ અમારા જે વધારે છે. તો હવે આપણે કયું કરવું જોઈએ? SJVNB છે આપણી જોડે, એ બી 29%માં લોસ છે. ટાટા પાવર 21,000 રૂપિયા ઇન્વેસ્ટેડ છે, એ બી 4,000નો લોસ છે. આમાં એવું થાય છે કે યાર ઘણી વાર તો એવું વિચારું છું કે પૈસા ઓછા પડે છે જિંદગીમાં. પૈસા વધારે હોય તો માણસ ગમે ત્યારે ગમે તે કરી શકે, પણ હંમેશા રાખવું જોઈએ ઇમરજન્સીમાં. આપણે અત્યારે આ કન્ડિશનમાં 50,000 ઇન્વેસ્ટ કર્યા છે. જો હજી આનાથી વર્સ કન્ડિશન થાય તો બી હોવું જોઈએ આપણી જોડે ફંડ, કે જેને ફરી આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. તો આજે આપણે એકમાં સોલરમાં અને અમારા રાજામાં બંનેમાં સરખું 7,500 જેવું કરીએ. એટલે આના 5-7 સ્ટોક લઈ લઈએ. કાં તો અમારા રાજામાં પૂરેપૂરું ઇન્વેસ્ટ કરી દેવું જોઈએ, જેથી કરીને જલ્દી નીકળી શકાય સ્ટોકમાંથી આપણે. ₹10,000 આપણે આમાં જ રમા અને બાકીના એકમાં સોલરમાં. 4,900 પ્રમાણે જોવા જઈએ તો કદાચ મારા ખ્યાલથી 20 ક્વોન્ટિટી, 21, 26 ક્વોન્ટિટી કદાચ આવી જાય. 25 રાખીએ આપણે. હા ભાઈ, સિક્યોરિટી સર્વેલન્સમાં સોલારનો શેર છે એટલે આમ તો જોવા જઈએ તો વાંધો નહીં આવે. સોલર સેક્ટર બી ઉપર આવશે જ, બરાબર. આ બી જોઈ શકો તમે, ઘણો પડી ગયો છે. IPO પછી સોલરના શેર બી આટલા બધા પડે છે. કંઈ વાંધો નહીં. આપણે આજે 51,000 રૂપિયા ટોટલ ઇન્વેસ્ટ કર્યા છે માર્કેટમાં. જોઈએ શું રિટર્ન આપે છે. પોઝિશન્સમાં તમને બતાવી દઉં. ટોરન્ટ પાવર, ટાટા મોટર્સ, અમારા જે બેટરી અને એકમે સોલર, 4 સેક્ટરમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું.
EV, બેટરી, પાવર અને સોલર. આ ટોટલ 4 સેક્ટર છે. અને અત્યારે આ ઓપોર્ચ્યુનિટી હતી માર્કેટમાં. તમે જોઈ શકો છો માર્કેટ 23,170 એટલે 100-150 પોઈન્ટ તો અત્યારે વધી ગયું છે. કંઈ નહીં, આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ તમારે જોવું હોય, બરાબર, હું લાઈવ જે ઇન્વેસ્ટમેન્ટ કરું એ તમારે જાણવું હોય તો મારી આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. તમારા શેર માર્કેટના મિત્રોને આ વિડીયો શેર કરી દેજો. મારી જેમ જો કોઈએ મોંઘા ભાવે ખરીદ્યા હોય અને વિચારતો હોય એવરેજ કરવાનો તો એને પણ મોકલી દેજો. અને આવી જ રીતે રેગ્યુલર અપડેટ્સ, ટિપ્સ અને શેર માર્કેટની ન્યૂઝ હું જે પ્રકારે નાનું મોટું ઇન્વેસ્ટમેન્ટ કરું છું મારા લેવલનું એ પ્રમાણે તમે બી જો ચાલુ કરવા માગતા હો તો મને અહીંયા સપોર્ટ કરી શકો છો. આમાં તમને જે મદદ મળે મારાથી એ કરીશ.